मॉर्निंग, कैसे हैं सब लोग। तो अभी बढ़िया सुबह हो चुकी है और यहाँ पे नाश्ता की तैयारी। नाश्ते में तो वैसे कुछ है नहीं है, बोलते हैं नाश्ता, लेकिन नाश्ता में मुमरा है आज। पता नहीं मम्मी आधी भाखरी में से मुमरे में आ गई है। इतने डाइटिंग करके क्या कहाँ पे जाना है मम्मी को भी हीरोइन की मम्मी बनना है। हाँ, इसीलिए आप डाइटिंग कर रहे हो એ મમ્મી તમે અડધી ભાખરીમાંથી સૌ મમરામાં આવી ગયા. હું વાત છે, અત્યારમાં મમરા વધારે ભાવે છે. હા, મારા જો બે કટકા ખાલી પડ્યા છે ભાખરીના, એ જ મારે ખાવાના છે. હું ભરાઈને ખવડાવું છું, ખા. મને મમરા હાલે છે એટલે અત્યારમાં મમરા ખાવ. પછી પાછા 10 વાગે ક્યાં ગુંદર પાક છે, અડદિયા છે, કચોરી છે, તો અડદિયા આવી ગયા છે આજે. એવું બધું ખાવાનું. અને આજે આપણે જાવું તું ફરવા માટે. હા, પણ આઘું જાવું તું દેવદર્શન. પણ એમાં આવું થયું માજી ને બધા ની કીટ દેવાની છે એટલે એ પેલા આપણે આવ્યું છે એટલે એને કીટ ખલાસ થઈ ગઈ છે. તો એ બિચારા આપણી રાહ જોઈને તાકી કે આવે ને ખાઈ. એ જગ્યાએ આપણી પરિસ્થિતિ એવી, માણસની પરિસ્થિતિ એવી હોય તો એને રાહ જોતા હોય એટલે એનો પ્રશ્ન આપણે પેલા હલ सोल्व करना पड़े. माजी को अभी किट देने के लिए दर्शक और पापा जाने वाले का काम पहले करना है, बाद में तो घूमना हो जाएगा. तो नहीं मम्मी બપોર પછી જાશું ક્યાંક દેવદર્શન નજીકમાં ક્યાંક હશે તો જાશું. અને આજે કીટ દઈ આવે એ બધું કરી આવે એટલે આપણે કાંઈ એવું નથી. આપણે જાવું ફરજિયાત નથી, આપણે પણ માજીને કીટ દેવી ફરજિયાત. હા, એ તો ફરજિયાત છે. એટલે એ પેલા કરવાનું, પેલા પુણ્યનું કામ કરવાનું છે. પેલા પુણ્યનું કામ કરવાનું. तो देखो मौसम, देखो हमारी भाखरी और थोड़ा सा ममरा और सब દીધું તો ત્યારે માતાજીએ સામેથી દીધું. કોઈ પણ આપણે પ્રશ્ન હોય એટલે માતાજીને કહે, માતાજી અમારો પ્રશ્ન હલ કરી દેજો. માતાજી હાજરા જ હશે. આપણે બધા ભગવાને જ દીધા છે. આપણે મોગલમાં એમ કહે, મોગલમાં મારા તરત હાજરા જ હશે. વિશાલ ને જરીક થયું, મેં કીધું શ્રીફળ માનતું માતા મોગલમાં કાંઈ નહીં થાય તું તારે થયું, કાંઈ વાંધો નથી. આપણે મોગલમાં હાજર. મોગલમાં ઉપર તો મને પૂરો વિશ્વાસ છે. મને કઈ પણ હોય ને નાનું મોટું તો તરત શ્રીફળ દીવો માની તો હું હોવ ન હોવ તો તાર ગાડીઓ તારાથી એક નહીં 4 ગાડીઓ થાય. યા પછી મને યાદ કરજે કે નહીં મમ્મી કહેતા હતી હાચી વાત હતી. તમે બે જણા ઘૂમજો. આશીર્વાદ હોય ને મમ્મી બહુ લાગે તમારે જો સફળ થાય. આપણે કોઈને બગાડ્યું નથી, બધાને સારું કર્યું છે તો આપણે ઉપરવાળો દેવાનો. અને આપણે અત્યારે એટલું આપણે છે એટલું ઘણો સંતોષ છે. સંતોષ આપણે માનીએ છીએ. નહીં ભગવાને ઘણો આપણે પૈસા પાછળ દોડતા નથી, બધાનું સારું કરીએ છીએ. એટલે માતાજી આપણું સારું જ કરવાનું. એક તો પેલા પ્રથમ સારું તો આપણે કયું કહેવાય કે શરીર આપણા નિરોગી હોય ને એ જ સારું કહેવાય. પૈસો મહત્વનો નિરોગી આપણે ના હોય અને પૈસા હોય તો શું કામ ના. પૈસા નિરોગી છે ને તો આપણે પૈસો આપને મળી જશે. હા, પણ પૈસો તમારો હોય શરીર, તમે શરીરમાં ખાઈ ન શકો તો એ પૈસો શું કામનો. અને નીતિથી ચાલવાનું, જે પણ કરો નીતિથી ચાલવાનું. નીતિથી ચાલી છે એટલે જ આપણા શરીર બધાને નિરોગી રાખ્યા છે. એ જ મહત્વનું છે. સાચી વાત છે. તારા પપ્પાને એટલી ઉંમર છે, મારી છે, ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે તું ભલે અમને તમ તારે કમાણી તારે જે દેવ એ દેજે, પણ અમને શરીર નિરોગી રાખીએ અને અમે બધાની સેવા કરીએ. ગૌઠા માડીઓને અમે કીટ દઈએ કે ખવડાવી શકીએ. બસ અમારી ઈ જ આપણે સારા છે તો આપણે બધું કરી શકશું ને. ये जो हमारी आशा है कि हम बधाई कीटू दही हकी और खवराई हकी. पहले खा लेते हैं, बाद में बात करेंगे. उसके बाद जाना है मंदिर पे दर्शन करने के लिए. हमारा रोज का नियम तो हो गया है, रोज हम जाते हैं मंदिर पे दर्शन करने के लिए. मंदिर पे दर्शन करने के लिए जाते हैं, उसके बाद तो इतना मतलब शांत लगता है ना, पता नहीं, बहुत अच्छा लगता है. मरचा मस्त बनाया है और है मेथी का मरचा है और टेस्ट में बहुत बढ़िया लगता है. और साथ में है पापड़. પાપડ બહુ મસ્ત થયા નહીં મમ્મી? પાપડ હારા ખાવાની મજા આવે. પાપડ બબે ખવાઈ જશે હમણાં તો. 3 ટાઈમ ના 6 પાપડ ખવાઈ જાય. બબે ખવાઈ જાય. તો ચલો અભી નાસ્તા કરી લેતે હૈ. પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારા નાસ્તો તો થઈ ગયો નહીં મમ્મી? મારો મમ્મી નો, મારી મમ્મી અડધી ભાખરી ખાતા હતા ને પપ્પા એમાંથી મમરામાં આવી ગયા છે. એટલી ફૂલ ડાયટિંગ ઉપર છે અત્યારે. હળવો ખોરાક લેવો એમ. હળવો ખોરાક લેવો. હળવો ખોરાક ગેસ નો થાય. હળવો ખોરાક લઈને તો પણ સાવ મમરા જ ખાવાના. ભાખરી ગેસ થાય. હળવો ખોરાક લે. તાર પપ્પા ખાઈ લે, મારા પેટમાં આવી જાય. પપ્પાને સરસ તબિયત રેડી રહી છે એટલે વાંધો નથી. તાર પપ્પા આખી ભાખરી ખાઈ દે, ભાખરી મારા પેટમાં આવી જાય. આપણે એક ખાઈને તો આપણે સંતોષ છે મમ્મી. એમ છે હા છે ખાધી ભાખરી. ખાઈ હું ખાવ. હા, સરખું જ છે. આજ તો ખાઈ લેજો. મરચા છે, ભાખરી મસ્ત મક્ખન હે. દેખો મારા મક્ખન હે સાથ में. આપણે ફરવા જવાનું કે વિચારતા હતા બપોર પછીનું કા કહો છો હનુમાન કઈ આમ આઈડિયા નથી થતો ક્યાં જાય. હાડી જવાય. હા, હનુમાન દાદા તો હાલી ન જવાય. ત્યાં તો બહુ સરસ એવું લાગે તો હાથ પડી પાછા વળી જવાય. હા, ત્યાં રોકાઈ જવાય. હા, શનિવાર છે હનુમાન દાદા. ત્યાં તમને ધોળા દેશી જોવા મળો. હા હા, અમે નથી ક્યારે ગયા કા પપ્પા? આપણે ક્યારે નથી ગયા.
તો એક હારે 15 ના ટોળો જોઈએ તો આમ ઓલા પાળા ઉપર હે હા એ ધરાઈને ઊભા હતા હાથે હા હા તમે ગયા છો ત્યારે સોમનાથથી અમે આવતા હતા હમ, પછી ત્યારે. બાજુ બધી હાલ્યા હતા ને તો આજ કીટ દેવા જવાનું છે ને પપ્પા આજે બધા માજીને હા સરસ સરસ 5 કીટો બાકી છે હા, હા. તહેવાર આવે ને हाँ उत्तरायण आवे છે ને એટલે એ લોકોને કંઈક બનાવો હોય તો हाँ, बनावे बनावे ने ने। तो सुबह के मस्त धूप के साथ यहाँ पे अभी गाड़ी शुरू कर रहे हैं दर्शक अभी किट देने के लिए जा रहे हैं हाँ सब अभी लोगों को 6 किट है 6 के 6 दे के आते हैं देखो पूरी गाड़ी भर चुके हैं पीछे भी भरी है हाँ तो सबको भी थोड़ा थोड़ा दिखाते हैं हाईलाइट और आप भी घर पे एंजॉय कीजिएगा थोड़ा आपका रहेगा थोड़ा वहाँ का रहेगा ओके। तो सारकुंडला में जितने भी माजी है दूसरा हाथणी गांव है बीच में हाँ हाँ वहाँ पर एक अंध माजी है और उसका एक ही छोटा बेटा है आज का दिन हमारा वो वही सब का लोग रहेगा बहुत खुश हो जाएंगे नहीं अरे राह देख रहे कि आप आओ हाँ, आओ हाँ। उत्तरायण है तो उनको भी कुछ हाँ बनाना है कपड़े वो सब चाहिए हाँ हम्म, ठीक है तो फटाफट जाके आते हैं ओके तुम घर पे उसके बाद दोपहर का कुछ प्लानिंग करेंगे दोपहर के बाहर बाद जाने जाएंगे का। बाहर हाँ बाहर ठीक है? जाएंगे हाँ हनुमान गाड़ा बोल रहे हैं ना हाँ, मम्मी हनुमानगढ़ा, हाँ। वहाँ कुछ सोचते हैं ठीक है हाँ हाँ चलो जय स्वामी जय स्वामीनारायण हाँ। अभी सुबह के बजे 10:30 बजे है और हम फ्री हो गए कब से वैसे तो फ्री हो गए हैं लेकिन बच्चे होते हैं ना इसमें फ्री नहीं होते कुछ भी काम रहता है खाना पीना उसको नहाना तो अभी फ्री हो गए हैं तो अभी जा रहे हैं अभी सिटी में बहुत सारा कुछ लेना है वो लेके आना है और रूई आरोई को वहाँ पे छोड़ना है बाल मंदिर दर्शक और पापा गए किट देने के लिए माची को और मैं और मम्मी जा रहे सिटी में આવીને રસોઈ કરી आविन हजी रसोई बनावानी छे तो चलो चलो फटाफट जाएंगे भाई गाड़ी पूरी खचोखच करके किट भर के आए हैं ये 5 किट है और यहाँ पर ये पूरा गेहूं की थैली है इसमें किट है ये किट बड़ी है बाकी सब माजियों की 3-3 महीने की किट है हम आए हैं अभी माजी के घर हाथोनी गांव आए हैं और ये किट लेके आए हैं और माजी को बस इस तरह का घर है और माजी और उनका बेटा दो ही रहता है देखो ये चूल्हा है और काफ़ी टाइम से मुझे बोला था तो अभी हम आए थे तो सारे माजी को एक साथ ही किट दे देते एकला જ રહો છો દીકરો ક્યાં રહી છે लेकर आ गए हाथोनी गांव माजी के पास माजी और उनका बेटा दोनों अभी रहते यहाँ पर आधार कोई નથી નહીં ભાઈ અમારે એનો આધાર નથી અને કઈ રીતે ઘર ચલાવો છો અમે અત્યાર સુધી પાડોશી દેતા એમાં કાઢતા અચ્છા હા બીજું કોઈ આવક નથી દીકરો એકલો જ છે ઘરે બસ આ એક જ બરાબર હા 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 બીજો એનો આધાર નથી તો કાંઈ તમને અત્યારે દેખાવાનું તકલીફ છે એવું થાય છે હા હા વંતા પાસે અચ્છા ને દેખાતું નથી એમ ને માડી ઠીક હા છોકરો ભણે છે ને વણ બિહાડો બાર મંદિર એમાં बार मंदिर में भणे શું नाम है बेटा माँ जी को एक किट देकर जाते हैं अभी आगे भी जाना है तो जितना हो सकता है बहुत ही बेस्ट क्वालिटी का है देते हैं गेहूं है चोखा है घी है जितना उनको घर पे लगता है उतना सब देकर अभी जा रहे हैं ठीक है विलेज में जो भी पड़ा है उसमें से भी हम माजियों को देते हैं किसी के लिए भी सोचना किसी का दुख दर्द समझना मानवता का पहला गुण धर्म है यहाँ पर कमाने के लिए तो है सिर्फ और सिर्फ कर्म है जो हमारे सबके लिए बहुत ही बेस्ट है स्वामीनारायण જય સ્વામિનારાયણ ऐसे सब लोग तो अभी बजे दोपहर के 11:45 बजे है और हम सिटी से वापस आ गए बहुत सारी सामग्री लेनी थी वो लेके आए हैं और अभी दाल चावल सब्जी रोटी बनानी है आज घर के लिए नाश्ता भी बनाना है आज पॉपकॉर्न बना रही हूँ मैं तो दिखाती हूँ घी में बनाने वाली हूँ आज मैं तो इसमें देखो मैंने घी डाल दिया है और तपेले में बनने वाली है आज हमारी पॉपकॉर्न और यहाँ पे अभी दाल चावल अभी पक रहा है मस्त और यहाँ पे देखो मम्मी अभी धनिया भी कटिंग कर रहे हैं यहाँ पे टमाटर भी कटिंग हो गया है आज तो आज सब्जी बनाई है नहीं मम्मी आज आलू और तुवेर हाँ आलू और तुवेर की सब्जी बनाई है आज तो टेस्ट में बहुत बढ़िया लगती है नहीं મજા આવતી मम्मी હતી. મજા આવે લીલી સિટી માં તુવેર જઈએ તો આમ કેવા ફ્રેશ થઈ જાય નહીં હા હો આમ લાગે કે નહીં આપણે ફરી આવે એવું લાગે મજા આવી જાય હજી દર્શન ને પપ્પા તો આવ્યા નથી હજી હા, ઘરે એ આવશે ત્યાં આગળ રસોઈ કરી कौन बनाते हैं उसके बाद दाल चावल बनाएंगे કેમ છે માજી મજા છે સારું છે ને હા ઓ મારી હારું છે ભગવાન તો સારું લ્યો તમને કીધું થી પ્રમાણે આવી ગયા પ્રભુ હા, હારું છે તો વાંધો તમારું નહીં. બાપા બધાની કીટું લઈને આવ્યા છે હા, હારું લ્યો એમ ને હા આ ઈ થકી જીવી છે ભગવાન આવો બાપા આવો લઈ આવો બાપા પ્રભુ આવો મજામાં જય દ્વારકાધીશ આવો આવો આ તમારી થકી માં જીવી છે પ્રભુ જય શ્રી કૃષ્ણ જય સોમ મજામાં ને સારું છે ને આ હું હાથે વગાડ્યું પાછું પડી ગઈ છું ભાઈ લ્યો પંખો કેમ હાલે છે માજી આપણો तो भाई माँ जी को पंखा डाल के फिर जो मजा आया है भाई बहुत मजा आया इस फैन से डालने के बाद उनकी खुशी देखो आप कितनी मिली है
ભાઈ માજી? છે તો અમારે ભગવાન તમારા પગલા છે તેના બચી ગયા અરે નકર હોય ય નહીં અમે ના રે ના એવું થોડું હોય નહીં નહીં એવું નથી ઉપરથી થાય એટલું કરી આ જઈ આજે ચિકન મિલિયા થઈ ગયો લે સાચવજો હમણાં થોડુંક હે બહાર જાવ ને એટલે સાચવવાનું થોડીક તબિયત સાચવવાની રાતે ની છોડી નકર મરી જાય એમની હે ભગવાન એ ના ના પગે નો લાગે माजी नो हरक कईक अलग છે આવતા રહો इस माजी का हमने घर बनाया घर केवू છે अच्छा है ना आवता रहो माजी अपना अपना किट खोल रहे हैं सबको दे रहे हैं अभी देखो पांच माजी बैठ गए साथ में और पांचों के लिए मस्त किट लेके आए हैं तो मजा आ रहा है देखो तो एक जगह पे सब माजियों को बुला दिया है अभी सबको निकाल के दे देते આમાં કઈ ઘટે ભગવાન એમાં બધું પૂરણ નહીં હોય હા. બધું પૂરું છે બાપા સરસ, સરસ, રીતિ સીધી આમાં છે તમારી પાસે કાંઈ ઘટે નહીં કોઈ નહીં अभी पांचों माजी को किट देकर हम जा रहे चला मजा આવી ગઈ ને આવો, મજા આવી ગઈ હવે પાછું થઈ રહ્યા પછી આવશું પાછા બરાબર હા, હવે વિચારશું નિરાંતે કાંક. આવું ને આવું કરતા રહેજો ભગવાન जय स्वामी नारायण देखो अभी खाना पीना धमाल मस्ती मस्त बन रहा है अंदर गोपाल और मेरे पापा चर्चा में लगे हैं और यहाँ पर माँ बेटी खर्चा में लगे हैं तो अभी हम मम की विमान यात्रा गोठवने वाले हैं लेकिन हम मम्मी जाए कि नहीं जाए જવાનું જ છે ગમે હે? થાય. હા જાય મમ્મીની ઈચ્છા હતી ને હું પૂરી કરીશ हाँ विमान यात्रा જાવું તું ને જાત્રામાં ઈ તૈયારી કરી હતી બધી હા. જવાની કાર્ય સિરાગે કહેતા હતા हाँ ઈ કે એને फ्लाइट ની बुक करावी थी बोलो રિંકુબેન છે ને ત્યાં હા. રિંકુબેન છે રહે છે ये ત્યાં जयपुर खाली હા, જયપુર हाँ तो अपनी इच्छा है कि यात्रा कराइए હા યાત્રા કરાવી જયપુર થી આખી બધે જવાના હતા હવે તમારે જવાનું છે ઈ. એની ઈચ્છા તમે પૂરી કરો મેં એટલે મેં કાલ રેલ જોઈ ને એમાં વિમાન યાત્રા જાત્રામાં તો એકવાર જવું જ જોઈએ હા ગોકુલ મથુરા વૃંદાવન ની બાજુ છે આપણે જવું છે હારે? જાત્રા કરી લઈશ મમ્મી હારે. ચારે જાય થવાનું જોઈએ હવે 7 દિવસમાં પાછા ગોકુલ જોઈએ મથુરા કઈક આમ. ને પપ્પા ને મમ્મી ને તો ફાઇનલ જ મોકલવાના એને તો હમણાં કાલે જ મોકલવા જ પણ ઈ કે ના ના હમણાં અઠવાડિયું ખાન ઠંડી પગ ને બધું રેડી છે ને ત્યાં જી આવે પછી કઈ નો થાય હા તમારે બહાર જવું ગોઠવો તો આમ જવાય ત્યાં તો જવાનું જ છે પણ અત્યારે આપણે કઈક જાય ચલો નજીકમાં હોય ને પ્લેસ લે છે ત્યાં મમ્મી ના તો હું એકલી જાઉં અમારે હાથ થોડે આવે पप्पा मम्मी बेन हाँ ये बेन मोकली मजा मजा आवे रसा वाली सब्जी है ये तेल नहीं है और इसमें उकड़ती हुई अरे वाह गर्मा गर्म दाल है मस्त धुआड़ा बन यहाँ पर राइस है एकदम मस्त उगा हुआ यहाँ पर मम्मी की अलग से दाल मोटी है हाँ वो तो है ही तो खाने पहले बैठ जाते हैं भूख लागी गई લાગી કેવું તમે કહેતા ને કેવું બધા માજીઓ બહુ રાજી થઈ ગયા બધે બહુ કીટ રાજી આપી? હા બધાને આપી અહીંયા હાથોણી ગામ આપી એમાં હજી સાવ અંધ હતા નાનો દીકરો હતો કોઈ કમાયું નતું થોડાક પૈસા આપ્યા અને કીટ આપી કપડા કે ને લેવા છે હા એટલે મેં પૈસા આપી દીધા ઈ કે અમે જઈશું ત્યાં મળે એમ નહોતા સાઈઝ ના લઈ લે લોકો એ size ના લઈ લે. બિચારા અને કુંડલા વાળા 5 માજીને ઓસરીમાં બેહાડીને બધાને આપી દીધી કીટ સરસ સરસ ખુશ થઈ ગયા છે બહુ રાજી થયા બહુ રાજી થયા જે આજુબાજુ ઊભા હતા ને હાથણી ગામ જે બીજા ઈ એટલા આશીર્વાદ દે ઈ કે અરે બધા ભગવાન આશીર્વાદ એટલે કે તમે અહીં પહોંચશો ઈ આજુબાજુ વાળા હતા ને જે આપણને કીધું અમારી ઘેર હાલો બોલ કેટલો ભાવ કેટલો પ્રેમ એને બહુ તાકાત છે કુંડલા તો હું આવ્યા જ નથી બાઈ મને ભેટી પડે તમને યાદ કર્યા ઈ બેને હા તારો દીકરો બહુ દયાળુ છે જેવી તું હતી ને એવો જ તારો દીકરો છે બધાને ખબર હોય ને ઓળખતા હોય એને કે આ યાદ આપી મને ઈ કે મારી યાદ આપજો બહાર નીકળ્યા ને સવિતા માડી હા રામ માડી શિલ્પાબેન ઈ કે હું કરે છે મારી याद આપજો દયાબેન બહુ ભાઈ ઓલા हमारा एक नया मशीन आया है और सीलिंग मशीन आया है सिलाई के लिए तो आइए इसका ओपनिंग करते हैं और बहुत ही बड़ा मशीन लिया है अभी क्योंकि सिलाई के लिए अभी जो बैग होती है ना मसाला की वो बैग सिलने के लिए प्रॉपर मशीन नहीं था और हाथ से सिलाई प्रॉपर नहीं होती थी तो इसके हिसाब से हमने मशीन पूरा मंगवाया है और स्पेशल बनवाया है हमने और जो बैग सिलने का मशीन आता है ना तो आइए इसका ओपनिंग करते हैं और देखते हैं कैसा है क्या है और ओपनिंग करके श्री गणेशाय करते हैं धीरे धीरे यहाँ तक पहुँच रहे हैं अभी आप सब इतना प्यार दे रहे हो अभी मसाला का टाइम आएगा हल्दी मिर्ची धनिया पाउडर अक्खू जीरू राय ये सारा स्पाइस आएगा तो स्पाइस आप तक पहुँचाना है तो स्पाइस की अभी से तैयारी करनी है और देख सकते हो सारा मशीन मंगवाया है अभी इसको पूरा खोलते हैं और अलग से आता है ये सारा तो अभी इसको पहले जोड़ देते हैं सारा उसके बाद आपको पूरा दिखाते हैं किस तरह वर्क करता है ये सारा निकल के आया आइए इसको असेंबल करते हैं पूरा जोड़ते हैं देखो
तो फ्रेंड्स मशीन हो गया मस्त 6:15 बज चुके हैं और पूरा मस्त खोल के उसको चालू किया, सारा बोल रेडी करके मस्त आ गया है और वापस बॉक्स में पैकिंग करके रख दिया। अभी मसाला का टाइम अभी जैसे ही शुरू होगा उसके बाद वो मशीन निकाल कर उसमें इस बार बहुत ज़्यादा बैग पैक करनी होगी, तो आई थिंक सो मशीन ही है तो फटाफट होगा। नहीं पप्पा सरस થઈ ગયો ને મશીન? અરે એકદમ ફટાફટ બધું ખોલીને પાછું શરૂઆતમાં વાર લાગી પછી એ બધું ખબર પડવા મળે ને કેમ ફિટ કરવું। હા એટલે સરસ થઈ ગયું, હવે તો તરત ફિટ થઈ જાય, તરત ચાલુ થઈ खुली जा। तो ऐसा है भाई, तो अभी बहुत ही बढ़िया है, मशीन आ चुका है। मसाला की सीज़न इस बार बहुत ही बढ़िया है। अभी से लोग कांटेक्ट इतना करके बोल रहे हैं। तो किंजल यहाँ पर, किंजल नाश्ता बना रही हूँ। नाश्ता बना रही हो और हमने मशीन खोल के पैक कर दिया हाँ, पूरा। देखा मैंने, बहुत अच्छी सिलाई हो रही है इसमें, है ना? बहुत अच्छी। पानी भी भर के हमने किया टेस्ट ट्राई, किया, तो पानी भी बाहर नहीं निकल रहा है। ये बार अच्छा काम आएगा मशीन। हाँ तो देखो यहाँ पर किंजल नाश्ता बन रहा है अभी मस्त। मैं वो पानी की सिलाई कहाँ होगी तो दिखा के आता हूँ। तो यहाँ है पानी की सिलाई मम्मी, हाँ देखो इसमें पानी भरा और सिलाई देखो इतनी बढ़िया हो गई इस साइड। हाँ देखो ये सिलाई हमने फिट की है, ये मशीन में सिलाई होती है। तो पानी भर के भी चेक किया देखो तो भी कोई प्रॉब्लम नहीं है। એટલે મશીન હવે આપણે એકદમ મસ્ત આવી ગયું નહીં? સરસ થઈ પૂરી ચેવડી પૂરી થઈ ગઈ, નવી લાવવી પડશે ને તો હવે। હા તો હું મમ્મી ડોડાનો ચેવડો બનાવવાનો? અરે તો વધુ બનાવજો। तो भाई आज घर पे डोडा का चेवड़ा बनेगा और मस्त काम चल रहा है भाई। ठीक है चलिए भाई कमेंट्स कीजिएगा मशीन कैसा लगा आपको। मुझे तो बहुत अच्छा लगा, सबको अच्छा लगेगा। हाँ सबको बहुत बढ़िया लगेगा, मस्त है। तो ये रंग बेरंगी पतरंगी ममरा बना रही हो? हाँ ममरा। ओके देखो ये फूल रहा है अभी। पुंगली है, पुंगली बच्चे को बहुत अच्छी लगती है। बच्चा को मजा आता है खाने का है? हाँ बड़े और छोटे दोनों को मजा आ रहा है, मेरे को भी मजा आ रहा है। आपको तो सब अच्छा लगता है। तो फिर वाह अच्छा हो गया। चलो फिर किंजल का है आज के दिन डोडा का चेवड़ा। डोडा का चेवड़ा મારે सुबह અત્યારે सुबह गई थी ना હવે market 10 મિનિટમાં તું તૈયાર કરી લે ને કિંજલ, हाँ, हाँ। તો હું 10 મિનિટ પછી તરત ખાઈ લઉં। ખાઈ લો। હા ખાઈ લઉં। ઓહો, હાથ કેટલા પાડે ત્યારે ખાવાય ન થતો ટાઈમે દર્શક આવું કર્યા કરે। અત્યારે ત્યારથી અત્યારનું કરે, અત્યારે મને ભૂખ લાગી। અત્યારે લાગી એટલે હા બાકી નો લાગે કરે કાલનું કર્યા કરશે બધું, પછીનું બહુ કરે। નો લાગે ત્યારે આવતા જ નથી કેટલા ગમે અત્યારનું એટલા કરતો, પાડી અત્યારે મને ભૂખ લાગી। દે। હા તો હમણાં બની જશે ડોડાનો ચેવડો। ડોડાનો ચેવડો। ચલો ફટાફટ કરો। 5 મિનિટ 10 મિનિટે નો થાય। હા તો 5 મિનિટ જોઈએ। હા તો જોઈએ। बहुत स्पीड मैगी बनाई। हाँ। ठीक है चलो फिर आरोही सिलाई मशीन मस्त आयो ने आरोही सिलाई मशीन मस्त आयो ने चिंकली मारी चिंकली। और रूही की फ्रेंड रूही को मिलने के लिए आई है। तुम्हारा नाम क्या है बेटा? ईमा नाम है। अरे वाह रूही तुम्हारी फ्रेंड है नहीं? हाँ। दोनों बहुत क्यूट क्यूट है। उसने मुझे गिफ्ट दी थी। ओहो हो गिफ्ट लाई है रूही के लिए। हाँ। अरे वाह मस्त। ओहो हो देखो दोनों का प्यार देखो। बन गया है मस्त और इसमें डालना है अभी ममरा और ऊपर से सेव ताकि टेस्ट में बहुत बढ़िया बने। तो चलो अभी खाने के लिए बैठते हैं। दर्शक तो कब से भूखे हो गए नहीं मम्मी? दर्शक क्या ना के છે ભૂખ લાગી છે ભૂખ લાગી છે। રાજો સેવડો બનાવજો, હા ભૂખ લાગી છે। એકલા ખાઈ જેમ છે મમ્મી એ તો હા આમ સેવ કારણ કે ને એવું ભૂખ લાગી છે ને નાખીને વધારે એટલે સેવ ને એવું નાખીને ઉપરથી સેવ નાખી દઈ હા મસ્ત લાગે। ખાઈ લે। તાર પપ્પા બાર જમી આવ્યા? હા એ તો બહાર જમવાનું હતું ને એને તો એટલે ત્યાં જમીને આવ્યા છે। આમ ગયા ને આમ જમીને આવ્યા। પણ એને વાર આપણે જ ન લાગે કા? સ્પીડ કેટલી હોય પણ ઘરે બેઠા જમવાની। તોય વાર ન લાગે। હા बज गए 11 और 10, 1 घंटा आगे है और सब लोग आराम से मस्त बैठे हैं। अभी माँ बेटी की मस्ती चल रही है, पापा और सब लोग હજી તો ठंडे में। સુવાનું નામ નથી લેતું દર્શક। हाँ 11 वागी વાત गया, કરતા કરતા એટલું આમ જામી ગયું ને મજો આવી ગઈ। ચાલ્યા જ કરી ચાલ્યા જ કરી। ચાલ્યા જ કરી। બેહવાની મજા આવે। હા મજા હા આવે। સરગવાના પાનના હા, એનો વિચારતા હતા પેલો- કે હવે શાકમાં નાખશું શેમાં નાખવું, હા તો હવે રેડી થઈ ગયો છે। કાલે બધું સ્ટીકરિંગ લેબલિંગ બધું લાગી જશે, જેને ઓર્ડર કરવો એ કરી શકે છે। કરી શકે છે। સરગવાના પાનનો પાવડર ફાયદા બહુ એમાં પણ લખેલા છે, ગૂગલ પર જોશે તો પણ હા, મળી ખ્યાલ જશે આવી લોકોને। જશે। તો પપ્પા મમ્મીને લઈ જવાના છે હા ફાર્મમાં લઈ જાય। ફોર્મમાં જવું છે મરસા ઉતારવા પડશે હો ને। ઉતારશું બધું કરશું ત્યાં તો બધું કરશું। કે હા તમે ખાંડી દો। હવે એમ હળી તૂટતી ન હોય। હવે એમ કે હળી તૂટે નહીં તમે જમવું મરતે ખાટું છે। હાવડો હોય ને હાવડી એમાંથી તમે હળી ન કરી શકો, કેવડી હાવડી હોય ત્યારે
એમાં તમે હળી નો હાલે તો મરચાની વાત એક બાજુ ની રહી વાડી એક કામ આજે જાવું તું ક્યાંક આટો આજ કઈ મેળ આવ્યો આજ નહીં ક્યાં જવાનું બહુ હતું જ ઈચ્છા હતી આજ મમ્મીની ઈચ્છા બહુ હતી હો. હા પણ આજે આપણે કીટ દેવાની હતી ને કિંજલ. એટલે આ માજીને એટલે કીટ બધે માજન એટલે પછી બપોર પછીનો ટાઈમ અહીંયા આપણે જે બધું પેકિંગ હતું આપણું મશીન આવી ગયું મશીન આવ્યું હા ચાલુ ગયું મશીન હા, કાલે મશીન. દેખાડવાનું છે મશીન અમે મેન પપ્પાએ કેટલું ફિટિંગ કર્યું એસેમ્બલ નહોતું પછી આખું એસેમ્બલ અમે જોડ્યું કર્યું ટાઈમલેસ રાખ્યો હોત ને તો ખ્યાલ આવત કે કેટલી મહેનત કરી બધાએ હા તો ટાઈમલેસ ખ્યાલ આવે રાખવાની જરૂર 3 કલાક તો ઓછામાં ઓછી ગઈ મહેનત કરી પાછું પેકિંગ કરી પાછું મેં કહ્યું ને પાછું આખું ખોલ નાખ્યો હા હા પછી આખું ખોલીને પેકિંગ કરીને ચકાચક મૂકી દીધું બધા બોર્ડ હોય ક્યારે આ મસાલા થાય હા હમણાં કાલે મસાલા આપણે ચાલુ ચાલો થાય ને એવું કરશું આપણે હા મસાલા કાઢીએ તઈ હા ત્યારે સાથે ને એવું કરશું જ્યારે ચાલુ કરીએ ને ત્યારે हाँ तो भाई પણ વધારી हाँ तो भाई मसाला भी भाई हम लाने वाले हैं। मार्च से सारे मसाले जहाँ जहाँ पर महानगर में एग्जीबिशन होने वाला है वो एडवांस में आपको तारीख दे दूंगा ताकि आपको वहाँ पर मसाला अवेलेबल हो जाएगा और आपको मिल जाएगा तो वापस कल मिलते हैं तब तक लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए है ना જય સ્વામિનારાયણ जय स्वामी